नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। अज्ञानातिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे त्रिलोकीनाथ મને તારી પાસે રાખજે। हे त्रिलोकीनाथ મને તારી પાસે રાખજે। તારી પાસે રાખ મને તારી પાસે રાખે। તારી પાસે હે તારી પાસે રાખ મને તારી પાસે રાખે। તારી પાસે અમને તારી પાસે હે શત્રુંજય નાથ મને તારી પાસે રાખે। હે ગિરનાર નાથ મને તારી પાસે રાખે। તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે। તારી પાસે અમને તારામાં વિશ્વાસ હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે। તારી પાસે અમને તારામાં વિશ્વાસ હે શંખેશ્વર નાથ મને તારી પાસે રાખે। હે જીરાવલા નાથ મને તારી પાસે રાખે। તારી પાસે રાખ મને તારામાં સમાવહે। હે તારી પાસે રાખ મને તારામાં સમાવહે। હે ભદ્રેશ્વર નાથ મને તારી પાસે રાખે। હે મોલુંડ નાથ મને તારી પાસે રાખે। ચોવીસ ધનાધ્યા જીવાદિક પરમસ્થોરે પ્રવચનમાંની જય ભાગ્યાદી જય દેહનો અથોરે અનંત ઉપકારી તરણ તારણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત દ્વારેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મદેશની સ્થાપના કરી। કોઈ જીવાત્મા પોતાના જીવનની અંદર પરમાત્માના દર્શન કરતો હોય છે, ભાવપૂર્વક પરમાત્માને વંદના કરતો હોય છે, હૃદયથી પરમાત્માની ભક્તિ કરતો હોય છે। સાધુ જીવનના જે વ્રત, શ્રાવક જીવનના જે વ્રતો છે તે વ્રતોને પણ અંગીકાર કરતો હોય છે ને એમ કરતા કરતા વૃદ્ધિ પામતા પામતા તે સાધુ જીવન અંગીકાર કરીને સાધુ જીવનનો પાલન પણ કરતો હોય છે। આ બધું કરીને તે આત્માનો મોક્ષ થશે કે નહીં આ પ્રશ્ન ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે। જે પ્રથમ ગંધર છે, તીર્થ છે, 50,000 કેવળજ્ઞાની શિષ્યના મહાગુરુ એવા પ્રથમ ગંધર ગૌતમ સ્વામી ચરણ તીર્થપતિ એવા મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે કે આ જીવાત્મા આ બધા જ કાર્યો કરે તો એ આત્મા એનો મોક્ષ થાય કે ન થાય। અને એ વખતે ગૌતમ સ્વામીને ભગવાન એટલો જવાબ આપ્યો કે જ્યાં સુધી જીવાત્મા નવા કર્મોને આવવાના દરવાજા ખુલ્લા રાખે
ત્યાં સુધી એની મુક્તિ સંભવિત બની શકતી નથી. જ્યાં સુધી કર્મોને આવવાનો દ્વાર એ ખુલ્લો જ રાખનારો છે ત્યાં સુધી એ આત્મા મોક્ષને સંભવ પ્રાપ્ત કરી શકતો નથી. મોક્ષને પ્રાપ્ત કરવું હોય તો પહેલા નવા કર્મોને આવતા અટકાવવા પડશે. જો કોઈ પણ બેન છે જ્યારે એ ઘરની અંદર ઝાડુ કાઢતી હોય છે ત્યારે શું કરે? તમે ક્યારે દ્રશ્ય જોયો છે? ઝાડુ કાઢનાર વ્યક્તિ દ્રશ્ય તમે જોયો છે? શું કરે? હા, સૌથી પહેલા પંખો બંધ કરશે, સૌથી પહેલા બારી બારણા બંધ કરશે ને પછી ઝાડુ કાઢવાનો શરૂ કરશે. કારણ કે સમજે છે કે એક બાજુ ઝાડુ કાઢવાના કાર્યો આપણે ચાલુ રાખીએ અને બીજી બાજુ દરવાજામાંથી નવા કચરાને આવવાના પણ આમંત્રણ આપતા જઈએ તો ક્યારે પણ એ ઘર ચોખ્ખો થવાનો નથી. એટલે બેન પણ પહેલા કામ શું કરે છે? ઝાડુ કાઢતા પહેલા બારી બારણા બંધ કરીને પછી ઝાડુ કાઢે છે. એક બાજુ ઝાડુ કાઢવાનું કાર્ય પણ ચાલુ હોય અને બીજી બાજુ કચરો આવવાનું પણ કાર્ય ચાલુ હોય તો ક્યારે પણ ઘર ચોખ્ખો થઈ શકવાનો નથી. ભગવાન મહાવીર સ્વામી કહે છે જે આત્માને મોક્ષમાં જવું હોય એને નવા કર્મોના કચરાને આવતા બંધ કરી દેવા જોઈએ અને નવા કચરાને આવતા અટકાવે એને આપણે તત્વજ્ઞાનની ભાષામાં સંવર કહેવામાં આવે છે કે નવા કર્મોને આવતા અટકાવે એને આપણે સંવર કહીએ છીએ. આવશ્યક નિર્યુક્તિ ગ્રંથની અંદર પણ હરિભદ્ર શ્રી મહારાજ એક શ્લોક ત્યાં કોટેશન આપ્યો છે. હિતા પ્રવૃત્તે અહિત પ્રવૃત્તિ ગુરુ સંસાર કારણમ. મારો સંસાર ચાલે છે કોના કારણે? તો અહીંયા હરિભદ્ર શ્રી મહારાજે લખ્યો છે તમે ધર્મ નથી કર્યો એના માટે તમારો સંસાર ચાલતો નથી, પણ તમારા જીવનમાં પાપો ઘણા કર્યા છે માટે તમારા જીવનમાં સંસાર ચાલી રહ્યો છે. સુકૃત ઓછા કર્યા છે માટે આપણો ભાવ ભ્રમણ ચાલતો નથી, પણ મારા જીવનમાં અશુભ કાર્યો ઘણા થઈ રહ્યા છે એના કારણે મારો ભાવ ભ્રમણ ચાલી રહ્યો છે. મેં પરમાત્માની પૂજા નથી કરી એટલા માટે મારો પરિભ્રમણ નથી ચાલતો, પણ પદાર્થની પૂજા મેં ઘણી કરી છે માટે મારો ભાવ ભ્રમણ ચાલી રહ્યો છે. મેં દાન નથી કર્યો એના માટે મારો સંસાર ચાલતો નથી, પણ સંપત્તિ ઉપરની તીવ્ર મમતા મારા સંસાર પરિભ્રમણને ચાલુ રાખી રહી છે. આ કોટેશન કોના છે? યાકીની મહાત્રા સુનો 1444 ગ્રંથ જેને રચ્યા છે એવા મહાન સૂરી પુરંદર એવા આચાર્ય ભગવંતે આવશ્યક નિર્યુક્તિ નામના ગ્રંથની અંદર સ્પષ્ટ વાત લખી છે. હિતા પ્રવૃત્તે અહિત પ્રવૃત્તિ ગુરુ સંસાર કારણમ. સંસાર પરિભ્રમણનો કારણ આપણે સુકૃત નથી કર્યા એ નથી, પણ આપણા હાથે દુષ્કૃત ઘણા બધા થઈ ગયા છે એટલા માટે મારો સંસાર પરિભ્રમણ ચાલી રહ્યો છે. આ કોટેશન જ્યારે હરિભદ્ર શ્રી મહારાજ આપે છે ત્યારે આપણી પહેલી જવાબદારી શું બને? સુકૃત કરવા કે પાપથી બચવા? હા, હરિભદ્ર શ્રી મહારાજ કહે છે, પરમાત્માનું શાસન પણ કહે છે કે સુકૃત કરવા એ આપણી પહેલી જવાબદારી કે પાપો ન કરવા એ આપણી પહેલી જવાબદારી. પહેલો પુરુષાર્થ આપણો શું હોવો જોઈએ? જીવનમાં ધર્મની વૃદ્ધિ થાય, ધર્મનો પ્રારંભ થાય એ આપણો પુરુષાર્થ હોવો જોઈએ કે મારા જીવનમાં બને એટલા ઓછા કર્મોના બંધન થાય એ મારો પુરુષાર્થ હોવો જોઈએ. કયો પુરુષાર્થ હોવો જોઈએ? હા, આપણી મેન્ટાલિટી શું છે? સુકૃત કરવાની એ મેન્ટાલિટી કે પાપોને ઓછા કરવાની એ મેન્ટાલિટી? હા, મોટા ભાગના વ્યક્તિના જીવનની અંદર ઇન્ટરેસ્ટ એને એ જ હોય છે કે મારા જીવનમાં ધર્મની વૃદ્ધિ કરતો જાઓ, વધારતો જાઓ, પણ આપણો લક્ષ્ય, આપણો ટાર્ગેટ, આપણો પુરુષાર્થ પાપને ઓછા કરવા ઉપર રહેતો નથી. જે આત્મા મોક્ષની ઈચ્છા કરતો હોય એના માટે હરિભદ્ર શ્રી મહારાજ એક નિદાન કર્યો છે. ભગવાનનું શાસન એમ કહે છે જો તમારે મોક્ષમાં જવું છે, મુક્તિને પ્રાપ્ત કરવી છે તો તમારું ધ્યાન પાપ ઓછા થાય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આપણો ફોકસ ક્યાં હોવો જોઈએ?
બને એટલા ઓછામાં ઓછા પાપો મારા જીવનની અંદર થાય એના ઉપર આપણું લક્ષ્ય કેન્દ્રિત હોવું જોઈએ, એના ઉપર આપણા આત્માનું ફોકસ હોવું જોઈએ. એના ઉપરથી એ અર્થ નહીં કાઢતા કે ધર્મ નથી કરવાનો. ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે કે મારા સાથે પાપ નહીં કરવાની વાત કરી છે અને ધર્મ કદાચ નહીં કરે તો પણ આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ બિલકુલ પણ કરશો નહીં. જે ધર્મ કરો છો એ કરવાનો છે, એને આગળ વધારવાનો છે, આરાધનાની વૃદ્ધિ કરવાની છે, પણ મુખ્ય ફોકસ ક્યાં હોવો જોઈએ કે મારા જીવનની અંદર બને એટલા પાપોથી હું મુક્ત બનતો જાઉં. એ ફોકસ, એ લક્ષ્ય આપણા જીવનનો હોવો જોઈએ. સુકૃત તો ઘણા જીવનની અંદર કર્યા છે, પણ પાપોથી બચવાના પ્રયાસો જોઈએ એટલા આપણે કરી શક્યા નથી. માટે આપણો ભવનો પરિભ્રમણ સીમિત થયો નથી, આપણો ભવ ભ્રમણ અટક્યો નથી, કારણ કે પાપો આપણા ચાલી રહ્યા છે. જેમ બેન પણ ઝાડુ કાઢતી હોય ત્યારે દરવાજા અને બારી બંધ કરે છે, તેમ જે આત્માને પોતાના મોક્ષમાં જવું હોય કે આત્માનું કલ્યાણ કરવું હોય, એનો પહેલો લક્ષ્ય એ જ રાખવું છે કે મારે મારા જીવનમાં હવે નવા કર્મો જે આવતા હોય છે એના દરવાજાને મારે લોક કરી દેવા છે. હવે દરવાજો બંધ કરી દેવો છે કે જેના કારણે નવા કર્મો આપણા જીવનની અંદર પ્રવેશ ન કરે. ગઈકાલે પણ આપણે આ જ વાત કરી હતી. એક બાજુ લેણો, આપણો ડુંગર જેટલો લેણો માથા ઉપર પડેલો છે અને એની સામે આપણે દિન પ્રતિદિન નવો લેણો વધારતા જઈએ તો કોઈ હિસાબે એ આત્મા લેણામાંથી મુક્ત થવાનો નથી. તેમ જે આત્માને મોક્ષમાં જવું હોય, નવા કર્મોને આવતા એને અટકાવવા જ પડશે. તમે જ્યારે પણ સામાયિક લો છો, સામાયિકમાં તમે શપથ લો છો, સામાયિકમાં તમે પ્રતિજ્ઞા લો છો, શેની પ્રતિજ્ઞા લો છો? ધર્મ કરીશ એની કે પાપ નહીં કરો એની? જો આ સ્પષ્ટ કહે છે ને, અનાદિ અનંત કાળથી જે પણ તીર્થંકર પરમાત્મા જ્યારે પણ દીક્ષા ગ્રહણ કરે છે, જ્યારે પણ સાધુ પદ સ્વીકારે છે, ચારિત્ર અંગીકાર કરે છે, આ જ પ્રતિજ્ઞા લે છે ને. કર્મ બંધનમાં કઈ ફરક ખરો? ઋષભદેવ પરમાત્માએ જે કર્મ બંધે લીધો હતો એ જ કર્મ બંધે મહાવીર સ્વામી પરમાત્માએ પણ લીધેલો છે. બધા જ પરમાત્મા જ્યારે પણ દીક્ષા લે છે, તમે જુઓ, જ્યારે પરમાત્મા દીક્ષા લે ત્યારે બંતે ઉચ્ચારે અને ચોથો મન પર્યવ જ્ઞાન એમને ઉત્પન્ન થઈ જતો હોય છે. આટલો પ્રભાવ એક કરેવી બંતેની અંદર રહેલો છે. સામાયિકની અંદર પણ એ જ કર્મ બંતે આપ સૌ પણ લો છો. એમાં તમે હું ધર્મ કરીશ, હું આરાધના કરીશ એ પ્રતિજ્ઞા નથી લેતા, પણ શું પ્રતિજ્ઞા લો છો? હું પાપ નહીં કરું. આત્મા જ્યારે પૌષધની અંદર 12 કલાકનો પૌષધ લેતો હોય છે, અહોરાત્રિનો પૌષધ લેતો હોય છે કે 64 પરી પૌષધ લેતો હોય છે, એમાં પણ પ્રતિજ્ઞા શું કરે છે? ધર્મ કરીશ એ પ્રતિજ્ઞા નથી લેતો, પણ પાપ નહીં કરું એ પ્રતિજ્ઞા લે છે. જે પણ સંસારી આત્મા સંસારી બની જ્યારે સાધુ પણ સ્વીકારે છે ત્યારે મેં કર્મબંધેની અંદર પણ કર્મબંધે સામાયમ સવમ સાવયમ યોગમ પચકામી, હું સાવધ્ય યોગનો ત્યાગ કરીશ. આ પચકાન દરેક સાધુ કે સાધુજી ભગવંતો લેતા હોય છે. એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણો જૈન શાસનનો ફાઉન્ડેશન એ છે કે મારા જીવનમાં બને એટલા પાપોથી મારે બચતા રહેવું છે. નવા પાપો મારે નથી કરવા. કદાચ ક્યાંક પુણ્ય હું ઓછો કરતો હોઈશ, કદાચ પુણ્ય ઓછા નથી કરવાના, સત્કાર્યો કરવાના છે, પણ કદાચ ઓછા થતા હશે તો એક બાજુ ચાલી જશે, પણ જીવનમાં પાપો ન થાય એની ચોક્કસ તકેદારી મારે મારા જીવનની અંદર રાખવાની છે. આ જૈન શાસનનો રહસ્ય છે. હરિભદ્ર સુરી મહારાજનું કોટેશન છે. ભગવાન મહાવીર સ્વામીનો જવાબ છે કે જીવનની અંદર બને એટલા પાપોથી મુક્ત બનતા જશો. ને ગઈકાલે પણ આપણે જોયું સૌથી શ્રેષ્ઠ મુનિ કયા છે? પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહાન. જે મુનિ પાપ કર્મનો બંધ કરતો નથી એ જ મુનિ સૌથી મહાન છે, એ જ મુનિ સૌથી મોટો છે, એ જ મુનિ મહંત છે. મારા જીવનની અંદર પણ પહેલો લક્ષ્ય એ જ રાખવાનો છે કે જ્યાં બને 24 કલાકમાં મારે તકેદારી, એક એલર્ટનેસ રાખવાની છે કે ઓછામાં ઓછા નવા કર્મો આત્માને ચોટે એવી પ્રવૃત્તિ મારે મારા જીવનની અંદર કરતા રહેવાની છે. જો મનને છે ને એક અપેક્ષા જોવા જઈએ તો પાપ નિવૃત્તિ સહેલી છે.
પણ મનને એ અઘરી લાગે છે. પાપ નિવૃત્તિ સહેલી છે પણ મનને એ અઘરી લાગે છે. ધર્મ પ્રવૃત્તિ અઘરી છે પણ મનને એ સહેલી લાગે. વાત સમજાય છે? પાપ નિવૃત્તિ કરવી હોય તો એ સહેલી છે પણ મનને એ બહુ જ કઠિન લાગે છે. જ્યારે ધર્મ પ્રવૃત્તિ કરવી એ કઠિન છે પણ મનને એ સહેલી લાગે. જો તમને એક એન્જલ કરવું હોય તો એના માટે કેટલી સુવિધાઓ જોઈએ તમને? કોઈ પણ હાથમાં રહે. ઘરમાં કદાચ વ્યવસ્થા ન હોય તો આંગળી ખાતો જોઈએ. આંગળી કરવું હોય તો શરીરની સ્વસ્થતા જોઈએ. આંગળી કરવું હોય તો મનની મજબૂતાઈ જોઈએ. આ બધા પરિબળો ભેગા થાય ત્યારે તમે તમે આંગળી કરી શકો છો. હવે તમારે કનમોડ વાપરવું નથી એના માટે શું કરવાનું છે? વાત સમજાય છે? એક આંગળી માટે કેટલી સુવિધાઓને ઊભી કરવી પડે છે. જ્યારે પાપને છોડવું હોય તો માત્ર વિચારો તો તમારું કાર્ય સિદ્ધ થઈ શકતો હોય છે. એના ઉપર ખબર શું પડે કે પાપ નિવૃત્તિ કરવી સહેલી છે, ધર્મ પ્રવૃત્તિ કરવી અઘરી છે. છતાં પણ મન આપણો ટેવાયેલો શેનાથી છે? પાપ નિવૃત્તિમાં મનને જેટલો ઇન્ટરેસ્ટ નથી એના કરતા વધારે ઇન્ટરેસ્ટ ધર્મ પ્રવૃત્તિની અંદર રહેલો છે. જે પણ આત્માને જે મુક્તિની ઝંખના રાખે છે કે વહેલામાં વહેલી તકે મારે આ સંસારથી મુક્ત થવું છે તો એના માટે શ્રેષ્ઠ રાજમાર્ગ કોઈ હોય તો આજ બતાડ્યું છે કે મારે પાપમાંથી નિવૃત્ત થતા જવું છે. જો શ્રાવકને માટે રોજ 14 નિયમ ધારવાના કીધા છે ને, કેટલા આત્માઓ 14 નિયમ રોજ ધારે છે? ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં પણ હોય, પણ તમે રોજ એનું પાલન કરો છો છતાં પણ નિયમ લેવા માટે આપણે રાજી નથી. જે ઇન્દ્ર સભાની અંદર ઇન્દ્ર પણ નમસ્કાર કોને કરે? જે નિયમબદ્ધ હોય, જે પ્રતિજ્ઞા સહિત હોય એને ઇન્દ્ર નમસ્કાર કરતા. પહેલા પણ વાત કરી છે. કેવલ જ્ઞાની આત્મા કદાચ પોતાના 4 જાતિકરણનો ક્ષય કરીને કેવલી અવસ્થાને પ્રાપ્ત કરે પણ સાધુપણું નથી તો દેવતાઓ એને નમતા નથી. કેવલ જ્ઞાન એટલે હવે 100% એનો મોક્ષ નિશ્ચિત છે. આ ભાવ એમનો ચરમ ભાવ છે. આ લેખાઈ આવે છે છતાં પણ દેવતાઓ એમને નમતા નથી. દેવતાઓ કદાચ કેવલ જ્ઞાની નહીં હોય, છદ્મસ્ત હશે, પણ જો વીરતીધારી હશે તો એને નમસ્કાર કરશે. પણ કેવલ જ્ઞાની હશે પણ વીરતીધારી નહીં હોય તો એને નમસ્કાર કરતા નથી. તો સર્વવીરતી નથી લઈ શકતા તો દેશ વિશે ચોક્કસ લઈ શકો ને? કેમ નથી લેતા? આટલા વર્ષોથી કઈક વ્યાખ્યાનો આપણે સાંભળ્યા છે, કેટલાય જીનવાણીનો શ્રવણ કર્યો છે. કેમ પાપમાંથી નિવૃત્ત થવાના વિચાર નથી? જો સૌથી પહેલા સચિત થયા, એક બાલદી કરતા વધારે પાણી નહીં વાપરો. આ શું છે? એક બાલદી કરતા વધારે પાણી હું વાપરવાનો નથી. દ્રવ્યોને તમે સંક્ષેપ કરી નાખ્યો. 15 દ્રવ્યથી ઉપર આખા દિવસમાં એના કરતા એ દ્રવ્યને ઓવરટેક એ દ્રવ્યને નહીં કરું આવી પ્રતિજ્ઞા. સ્નાન કરવું જ પડે તો એક જ વખત સ્નાન કરીશ. કદાચ કપડાની 2 જોડીઓ આખા દિવસમાં વાપર્યા. શું છે? ધર્મ વધારવો એ છે કે પાપ નહીં કરવું એ છે? એમાં ક્યાં ધર્મ વધારવાની વૃત્તિ છે? 14 નિયમ પણ એ જ કહે છે કે તમે નિયમ લેશો. તમે એક બાલદીનો તમે નિયમ લીધો કે મારે એક બાલદી કરતા વધારે પાણી વાપરવું નથી તો પાપ કેટલું લાગશે? એના સિવાયના કેટલાય પાપોથી આપણે બચી જઈશું. જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય, આપણે વિચાર્યું પણ નહીં હોય કે કેટલા પાપોથી આપણે એક નિયમથી જો બચી શકતા હોઈએ. પાપ નિવૃત્તિ કરવાના વિચાર કેમ નથી આવતા? કમસે કમ 14 નિયમથી તો શરૂઆત કરો. રોજ પાડો જ છો. તમને કોણ ના પાડે છે? બધા 50 દ્રવ્ય વાપરો, પણ પાપ કેટલા લાગશે? એના ઉપરના દ્રવ્યનો પાપ નહીં લાગે ને તો તમે આ તો કરી શકો છો ને. કેમ આપણે નિયમ નથી લેતા? એટલી એલર્જી આપણે નિયમો પ્રત્યેની શા માટે આપણે રાખી છે? કેવલ જ્ઞાનીને પણ નમસ્કાર નથી જો વીરતી નથી તો આટલું મહત્વ જે વીરતીનો બતાડવામાં આવેલો છે, કેમ આપણે આ વીરતીમાં આવવાનો પ્રયાસ નથી કરતા? મોક્ષની વાત તો પછી બહુ દૂરની થઈ જશે. નાનો વ્રત પણ આપણે વ્રતધારી નથી બની શકતા. નાની વીરતીમાં પણ આવવાના જો ભાવ આપણને જાગતા નથી તો પછી આપણે આપણા આત્માનું કલ્યાણ સાધીશું કેવું? તમે કરો જ છો ને.
જે પાપ નથી કરતા એનો માત્ર પછાણ કરવાનો છે. અહીંયા પાપ ન કર્યું તો કીધું નથી કે સ્નાન ન કરો, એમ નથી કે પાણી ન વાપરો, બધી છૂટ આપવામાં આવી છે, પણ એક લિમિટ આવી જશે. હા, એક લક્ષ્મણ રેખા દોરાઈ જશે કે બસ આના કરતા વધારે મારે પાપો નથી કરવા. તો એના પછી કેટલાય પાપો આપણા જીવનમાંથી એમને નીકળી જવાની શક્યતાઓ ત્યાં રહેલી છે. 14 નિયમ આપ સૌ સાતમા જે અતિચાર છે એને રોજ બોલો છો ને. સચિત દવ વિગઈ ઉવાણ તંબોલ ચીર કુસુમે સુવાણ સેણ વિલેણ ભમદિસો નહાણ બત્તેશ. બધા જ આપ નિયમ પાડી શકો છો. તમને કપડાની જોડી કેટલી જોઈએ રોજ? 5-7. હા, એક વાપરો કે બે વાપરો, પણ જે 5-7 જોડી તમે પ્રતિજ્ઞા લીધી, પણ આખરે પાપ એટલો જ બંધાશે. હા, કુસુમ એક ફૂલ કેટલા વાપરવાના છો ભગવાનના માટે? ક્યાં તમારા વાર માટે આખી એની પણ એક લિમિટ તો છે ને. એના કરતા વધારે હવે તો એ વાર ઉપર પણ ફૂલો નીકળી ગયા છે. શા માટે નથી દેતા નિયમ? સચિત દવ આખા દિવસનો દ્રવ્યો વિગાઈ 4 માં કર્યો, 1 વીઘાનો ત્યાગ કરી શકો ન કરી શકો? એક દિવસ છાશ નથી વાપરવી, 1 દિવસ દહીં નથી વાપરવી, 1 દિવસ દૂધ નથી વાપરવું, કઈ ફરક નથી પડવાનો. પણ એકાદો નિયમ અમે પહેલા પણ કીધું છે. જે શત્રુંજય તીર્થની અંદર જે કપરડી યક્ષ છે, કપરડી યક્ષ એક નિયમથી જ બન્યા હતા ને કે મારે દારૂ ન પીવો, એવો પણ નિયમ નહોતો, પણ ગાંઠ છોડ્યા પછી મારે દારૂ પીવો. આવો એકાદો નિયમ પણ વ્યક્તિને આ સ્ટેજ ઉપર લઈ જઈ શકતો હોય છે કે નિયમ માટે આપણે ગંભીરતા નથી કેળવતા. જો સાંભળશો નીકળી જશો, ક્યાંક હૃદયમાં શબ્દો હશે, પણ જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી જે પ્રમાણે પરિવર્તન જીવનની અંદર આવવું જોઈએ, પરિવર્તન આપણે મેળવી શકવાના નથી. પાપ નિવૃત્ત થવું બહુ જરૂરી છે, અને પાપમાંથી નિવૃત્ત થવા માટે આ નિયમો આપણે ખૂબ ઉપયોગી બની શકે એમ છે. જો તમે કદાચ ધર્મ ન કરો ને તો એનો કદાચ હજી પ્રાયશ્ચિત નથી, પણ પાપ કરો તો પ્રાયશ્ચિત છે ને. તમે પાલીતાણા તીર્થની યાત્રા કરવા માટે ગયા, ત્યાં ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ગયા, તમે યાત્રા ન કરી, તળેટીમાં ગયા પણ તમે યાત્રા ન કરી, એનો પ્રાયશ્ચિત લેશો? પણ એ તીર્થોમાં કદાચ રાત્રિ ભોજન કર્યો, એ તીર્થોમાં કદાચ કંદમૂળ ભક્ષણ કર્યું, તો પ્રાયશ્ચિત લેશો ને? તો પ્રાયશ્ચિત શેનો આવે છે? ધર્મ નથી કરતા એનો હજી એટલો પ્રાયશ્ચિત નથી, પણ પાપ કરો છો તો પ્રાયશ્ચિત ચોક્કસ બતાડવામાં આવેલો છે. જૈન શાસનનો સાર આપણે એટલું જ કહે છે, જેટલો બને એટલો પાપથી નિવૃત્ત થવાના પ્રયાસ કરજો. ધર્મ પ્રવૃત્તિ હજી મુશ્કેલ છે, પાપ નિવૃત્તિ સહેલી છે, માત્ર માનસિક તૈયારી જીવનની અંદર કરવાની છે. એટલા જ માટે સંવર તત્વમાં જો આપણને ઇન્ટરેસ્ટ હોય તો ગઈકાલે આપણે વાત તો કેટલાક તત્વોને આપણે ડેમેજ કરતા બચાવવાનું છે. સૌથી પહેલા ગઈકાલે કોની વાત હતી? મારો પુણ્ય ડેમેજ થતો હોય એવા સ્થાનને મારે મૂકી દેવું. જ્યાં મારો પુણ્યને ધક્કો લાગતો હોય, જ્યાં મારા પુણ્યની હાનિ થતી હોય એવા સ્થાનને મારે મૂકી દેવો. જે પુણ્ય મારો ડેમેજ થતો હોય એવા મિત્રની મારે ભાગીદારી છોડી દેવાની. જે થકી મારો પુણ્ય ડેમેજ થતો હોય એવા સાહિત્યથી મારે દૂર રહેવું. જે કારણોથી મારો પુણ્ય ડેમેજ થતો હોય એ ડેમેજ થતા અટકાવવા માટે એક ક્ષેત્રનો દ્વાર આપણને છોડી દેવો જોઈએ. કદાચ એ સ્થાન ઉપર જવાથી મારો પુણ્ય ઓછો થાય છે, સ્થાન ઉપર જવાનું બંધ કરી દો. કોઈ એવા મિત્રોની સંગત લાગી ગઈ છે કે જેના કારણે મારો પુણ્ય ઘટી રહ્યો છે, તો એ મિત્રને છોડી દો. એવા કોઈ સાહિત્યના કારણે મારો પુણ્ય ઘટી રહ્યો છે, સાહિત્ય વાંચવાનો બંધ કરી દો. જે મારો પુણ્ય ડેમેજ કરતો હોય એનાથી દૂર રહેવાની પ્રેરણા જ્ઞાની પુરુષો આપણને કહે છે. અને હરિભદ્ર શ્રી મહારાજે લખ્યું છે કે જેની પાસે કલ્યાણ મિત્ર નથી એને સમ્યક દર્શન પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. જેની પાસે કલ્યાણ મિત્ર નથી એને સમ્યક દર્શન પ્રાપ્ત કરવો અત્યંત દુષ્કર અને મુશ્કેલ બતાડવામાં આવેલો છે. મારા મિત્રો તો ઘણા બધા હશે. કલ્યાણ મિત્ર કેટલા છે? આ ફ્રેન્ડ સર્કલ બહુ મોટો હોઈ શકે. ક્યાંક મોજ મજા કરવા માટેના ઘણા મિત્રો આપણા આસપાસના સંકુલમાં હોઈ શકે, પણ કલ્યાણ મિત્રો કેટલા છે? કલ્યાણ મિત્ર અયોગ્ય
બીજા દાનાદિ અસંભવા જેની પાસે કલ્યાણ મિત્ર નથી એને સંબીજ એટલે કે બોધિબીજ જેને કહેવાય છે સમ્યક દર્શન કહેવાય છે એના માટે લગભગ મુશ્કેલ બની જતો હોય છે. સુખની વાત કરે એ મિત્ર અને હિતની વાત કરે એ કલ્યાણ મિત્ર. સુખ અને દુઃખની વાતો કરે એવા મિત્રો છે પણ ગુણ અને દોષની વાત કરે એવા કેટલાક કલ્યાણ મિત્રો તમારી પાસે રાખ્યા છે. ઘણી વખત એવું બને છે ને કેટલાક વ્યક્તિઓ દાન કરતા હોય છે અને એવા દાનવીર વ્યક્તિઓને કેટલાક મિત્રો અટકાવતા પણ હોય છે. આપનારા ઘણા બધા છે, ઘણા બેઠા છે, ભલે જરૂર શું છે આગળ આવવાની. આવા કહેનારા ઘણા બધા વ્યક્તિઓ હોઈ શકે જે વ્યક્તિઓ તમારા પુણ્ય બંધને અટકાવવાની પ્રેરણા આપતા હોય એવી દોસ્તીથી દૂર રહેજો. આ કલ્યાણ મિત્ર હોય એની આખી જિંદગી સાથ આપજો પણ જે વ્યક્તિ તમારા પુણ્યને અટકાવતો હોય એવા મિત્રથી દૂર રહેવાની પ્રેરણા કરી. સૌથી પહેલું તત્વ મારા પુણ્યને ડેમેજ કરે એવા સ્થાન, એવી મિત્રતા અને એવા સાહિત્યથી મારે દૂર રહેવું છે. બીજા નંબરની અંદર મારા પ્રેમને ડિસ્ટર્બ કરે એવા સ્થાન અને એવા મિત્રોથી મારે દૂર રહેવું છે. પ્રેમ એટલે સદભાવ, પ્રેમ એટલે સ્નેહ, પ્રેમ એટલે આત્મીયતા ભાવ. જેના પ્રેમને ડિસ્ટર્બ થતા હોય કરતા હોય એવા સ્થાન અને એવા મિત્રોથી દૂર રહેવાની પ્રેરણા જ્ઞાની પુરુષો આપણને આપતા હોય છે. જે જો આદર્શ ટેરેસ ઉપર તમે પથ્થર ફેંકો તો એ ક્યાં ઊભો રહે છે? જ્યાં પડશે ત્યાં ઊભો રહી જશે, બરાબર. ટેરેસ ઉપર તમે વજનદાર પથ્થરને તમે ફેંકશો તો એકાદ એ ટર્ન લેશે પણ પછી એ ઊભો રહી જશે. પણ પાણીને ઉપરથી ફેંકશો તો એ સ્પ્રેડ થઈ જશે ને. બસ પ્રેમ હંમેશા વિસ્તારનારો હોય છે. એ ક્યાં ઊભો રહેનારો હોતો નથી. જેના જીવનની અંદર પ્રેમ હોય એના કેટલાક લક્ષણો એના જીવનની અંદર જોવા માટે મળતા હોય છે. પ્રેમ હોય એનો પહેલું લક્ષણ જેને બ્રિજ બનવામાં ઇન્ટરેસ્ટ હોય. બ્રિજ એટલે સમજો ને, અત્યારે કાશ્મીરમાં બ્રિજ બન્યો ને, ઇન્જિનિયરોએ જે કરામત કરી આખો વિશ્વ જેને જોતો રહી ગયો. બ્રિજનું કામ શું હોય? એક બાજુ છોડવાનું કામ કરે, બીજી બાજુ જે મોટો ડિસ્ટન્સ હોય એ લાંબા ડિસ્ટન્સને ઘટાડવાનું કામ કરતો હોય છે. જે અંતર ઘટાડે એનું નામ બ્રિજ છે. પ્રેમ કોને કહેવાય? એકબીજા પ્રત્યે જે આત્મીયતાને વધારે, એકબીજા સાથે જે મીઠાશભરા સંબંધોને ઉભા કરે એનું નામ છે પ્રેમ. જો દાન આપો ને કદાચ કોઈ વ્યક્તિ તો કદાચ પૈસા ઓછા થાય, એટલે દાન આપવામાં લિમિટ હોય, પણ પ્રેમ તમે કોઈને આપો એ ઘટે. પ્રેમ અનંત છે. આ પ્રેમ ક્યારેય ઘટતો નથી અને ભગવાન પણ ભગવાન બન્યા છે એની પાછળનું કારણ આ પ્રેમ છે. બધા જીવાત્માઓ માટેના પ્રેમના કારણે ભગવાન ભગવાન બની શક્યા છે. તીર્થંકરને તીર્થંકર બનાવનાર જો કોઈ તત્વ હોય તો આ નિર્મલ પ્રેમ છે કે જે સામાન્ય આત્માને પણ તીર્થંકર પદ સુધી પહોંચાડતો હોય છે. તીર્થંકરના હૃદયમાંથી એવો કોઈ પણ જીવ હોય જેની બાદબાકી હોય? જેટલા પણ જીવ હોય એ બધા માટે સ્નેહનો ભાવ તીર્થંકર પરમાત્માના હૃદયની અંદર વસે છે. મારે મારા જીવનની અંદર જો મોક્ષ માર્ગમાં આગળ વધવો છે, સંભાળ મારે જીવનની અંદર કરવો છે તો પ્રેમને મારે વિકસિત કરવો પડશે. એક આત્મીયતા ભાવ, એક નિર્મલતાના ભાવ જ્યાં આવી જાય ત્યાં પ્રેમ વિકસિત થયા વિના રહેતો નથી. બ્રિજ હોય ને એ બ્રિજ ઉપર વાહનો પણ ચાલે, બ્રિજ ઉપર માણસો પણ ચાલે, એ બ્રિજ ઉપર ગાય ભેંસ હોય એના માટે પણ જગ્યા હોય અને બ્રિજ ઉપર નાના નાના કીડી મંકોડા હોય એ બધાને બ્રિજ સ્થાન આપે છે ને. બસ જેના હૃદયની અંદર પ્રેમ હોય એ આત્માઓ બધાને પોતાના હૃદયની અંદર સ્થાન આપે છે. પહેલું લક્ષણ પ્રેમનો કયો બતાવ્યો છે? જો તમને બ્રિજ બનવામાં ઇન્ટરેસ્ટ હોય તો બીજા નંબરનું લક્ષણ બતાવ્યો છે. જો તમને દિવાલને તોડી પાડવાની માનસિકતા હોય તો સમજો તમારા હૃદયની અંદર પ્રેમ કામ કરી રહ્યો છે. દિવાલ તોડવાની એટલે કોઈના પ્રત્યે આપણા મનની અંદર ક્યાંક કોઈ દુર્ભાવ આવી ગયો છે, કોઈના પ્રત્યે ક્યાંક એમના અનુચિત વર્તનના કારણે કદાચ એવી એક ઘડી એ વખતે આવી ગઈ, એ વખતે એમને ન કહેવાના શબ્દો તમારી આગળ બોલી દીધા
પણ કાયમ માટે એ શબ્દોને જો આપણે સ્ટોર કરીને રાખશો તો ક્યારે આપણે પ્રેમને વિસ્તાર કરી શકવાના નથી. એટલે બીજા નંબરનો લક્ષણ કયો બતાવ્યો છે? જેને દિવાલ તોડવાની માનસિકતા જીવનની અંદર હોય, ભાઈ ભાઈ પ્રત્યે, ભાઈ બહેન પ્રત્યે, દેરાણી જેઠાણી પ્રત્યે, સાસ બહુ પ્રત્યે ક્યાંક કોઈ જીવનની અંદર અનુચિત વર્તન થઈ ગયા, અનુચિત શબ્દો આવી ગયા, એને મગજમાં રાખીને જિંદગીભર સુધી જો આપણે કટુતા ભર્યા શબ્દો રાખશો તો ક્યારે આપણે પ્રેમના તબક્કામાં પહોંચી શકવાના નથી. ચંદ્ર કૌશિકે ડંખ માર્યો, પરમાત્માએ એને તારવા માટે 15 દિવસ સમાધિ ત્યાં રહીને ને સમાધિ આપવાનું કામ કર્યું, ત્યારે કોઈની ભૂલ થઈ ગઈ છે. ભૂલ કોનાથી થાય? માનવ માત્ર ભૂલને પાત્ર. ક્યાંક ભૂલ થઈ ગઈ છે, એ ભૂલને જો કાયમી આપણે યાદ રાખશો તો આપણા જીવનમાં સંવરના બદલે આશ્રવને સ્થાન આપણે આપી દઈશું. જો સંવરમાં આગળ વધુ તો બીજો શબ્દ કે બીજો લક્ષણ બતાવ્યો છે, મારે દિવાલને તોડતા જવું છે. ત્રીજા નંબરનો લક્ષણ બતાવ્યો છે કે જે રિલેશન મેં બાંધ્યા છે એ રિલેશનને મારે મેન્ટેન કરવા છે. તમારા બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગમાં તમે રહો છો એ બિલ્ડિંગને મેન્ટેન કરો કે ના કરો? શરીરને મેન્ટેન કરો કે ના કરો? તમારી કારને મેન્ટેન કરો છો ને? કારને મેન્ટેન કરો છો, બોડીને મેન્ટેન કરો છો, તમારા મકાનને મેન્ટેન કરો છો, તો વર્ષોથી તમે જેની સાથે સંબંધો બાંધ્યા છે એને પણ મેન્ટેન કરવાની માનસિકતા જીવનની અંદર હોવી જોઈએ. જો હરિમદદ તમારી જગ્યા ઉપર લખ્યું છે કે તમે 200 રૂપિયા લઈને કોઈ દુકાનના પગથિયે ચડ્યા અને દુકાનદારને તમે 200 રૂપિયા આપ્યા અને એ દુકાનદારે તમને 200 રૂપિયાની ચીજ વસ્તુ આપી, તે શું થયું? એને વણિક વૃત્તિ કહેવાય છે. શું કહેવાય છે? તમે 200 રૂપિયા આપ્યા અને એની સામે એને તમને 200 રૂપિયાનો માલ આપ્યો. દુકાનદારે તમારા ઉપર ઉપકાર નથી કર્યો કે તમે પણ એના ઉપર ઉપકાર નથી કર્યો કે 200 રૂપિયા તમે આપ્યા, 200 નો માલ તમને આપ્યો છે. એ વણિક વૃત્તિ છે, પણ સજ્જન વૃત્તિ નથી. સજ્જન વૃત્તિ કોને કહેવાય? તો હરિભદ્ર સ્વામી મહારાજ કહે છે કે તમારી સાથે કોઈએ સારો વ્યવહાર કર્યો અને તમે એની સાથે સારો વ્યવહાર કર્યો, એ વણિક વૃત્તિ થઈ. પણ ક્યારેક કોઈએ તમારી સાથે અનુચિત વર્તન કર્યો, એની સાથે પણ તમે સારો વ્યવહાર કર્યો, એ સજ્જન વૃત્તિ બતાડવામાં આવેલી છે. વણિક વૃત્તિ આપણને નહીં તારે, સજ્જન વૃત્તિ આપણને ચોક્કસ તાર્યા વિના રહેશે નહીં. જો ઘણી વાર એવું બને ને કે કેટલાક વ્યક્તિઓ ક્યારેક સજ્જન વ્યક્તિઓ સુકૃતના કાર્યો કરતા હોય છે, ત્યારે ઘણી વખત જે સુકૃતના કાર્યો જેના દ્વારા થતા હોય છે તો ઘણા લોકો એ સુકૃતને પચાવી શકતા નથી. બરાબર છે ને? ક્યાંક સારા કામો થતા હોય તો દરેક વ્યક્તિઓ પોતે નથી કરતા, પણ કોઈ કરી રહ્યો છે, પણ એ સારા કામો પણ બધાથી જોવાઈ શકતા નથી. અને એના કારણે શું થાય? ઘણી વખત એ સારા કાર્ય કરનાર વ્યક્તિ હોય એના ઉપર આ છાંડા આપણે કે કીચડ ઉછાળે, ક્યાંક સારા કામો થતા હોય એના તેના માટે રોડા નાખે, અને એ વખતે જો આપણે વિચારીએ કે ના બધા લોકો આવા જ કામ કરે છે, મારે હવે સારા કામમાં ક્યાંય ઉપયોગ કરવો નથી, શું છે ખબર છે? રત્નાકર 25 આવડે છે? એમાં શું લખ્યું છે? ચાલાકી કરી ખૂબ ઘુમા દેવા. લખ્યું છે ને ત્યાં, જે વ્યક્તિ વધારે પડતો ચાલાકી કરે, જો ધર્મ કોણ કહે છે ખબર છે? જે છેતરાઈ જવાની માનસિકતા હોય ને એ ધર્મ કરી શકશે. જો ઘણી વખત હું એમ નથી કહેતો પારદર્શિતા ન હોવી જોઈએ, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, એ કાર્યકર્તાનો છે, પણ જે આપનાર છે એના ભાવ શું હોવા જોઈએ કે જ્યાં સારા કામ થઈ રહ્યા છે ત્યાં એમાં હું શું મારો ભાગ આપી શકો, એમ શું ભાગ આપીને મારે છૂટો થઈ જવાનો છે. અને પ્રેમના બે દુશ્મન હંમેશા યાદ રાખજો, તમારા લાઈફની અંદર પણ એને ઇમ્પ્લિમેન્ટ કરજો. પ્રેમના બે સૌથી પહેલો એનાલિસિસ અને બીજો પોસ્ટમોર્ટમ. આ બે પ્રેમના દુશ્મનો છે. પોસ્ટમોર્ટમ કોઈ થાય મળતા હોય એની પોસ્ટમોર્ટમ થતી હોય છે. જો તમે તમારા જીવનની અંદર સારા સંબંધોને પ્રેમને ટકાવવા માંગો છો
જો પોસ્ટમોર્ટમમાં ઉતરજો છો તો તમે તમારા સંબંધો તોડી નાખશો. જો પ્રેમને ટકાવવું છે, એનાલિસિસ અને પોસ્ટમોર્ટમથી દૂર રહેજો. આ બે દૂષણો આવ્યા તમારા જીવનમાંથી પ્રેમ નીકળી જશે, સારા સંબંધો તમારા તૂટી જશે. માટે ધાર્મિક પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખજો. આરાધના કરતા હો છો ત્યારે કોઈ નબળા પરિબળો તમારી સામે આવે, એ વખતે જો પરિબળમાં તમે ઓતપ્રોત થઈ જશો તો આરાધનાથી તમે વંચિત થઈ જશો. ક્યાંક તમે દાન આપતા હો છો અને ત્યાં જો આજે તો WhatsApp નો જમાનો છે, એક બટન દબાવીને હજારો વ્યક્તિઓ સુધી ગલત મેસેજ તમે પહોંચાડી શકતા હો છો. ત્યાં વ્યક્તિએ આ ખાઈ ગયા દુરુપયોગ કરે છે, પણ અહીંયા રત્નાકર 25 કહે છે જો ચાલાકી કરશો તો ગુમાવી બેસશો, સરળ બની જાઓ. મારું કર્તવ્ય શું છે, મારે કરવાનું છે, એનો કર્તવ્ય એ સંભાળશે, મારું કર્તવ્ય મારે સંભાળવાનો છે. આ પ્રેમના દાખલા બતાવવામાં આવેલા છે. પ્રેમ છે ને હંમેશા તમને હેલ્પફુલ બનવાની તમને પ્રેરણા આપતો રહેશે. સાયન્સની અંદર ગુજરાત કોલોની છે ને, ગુજરાત સોસાયટી મેં જોઈ નથી પણ તમને કદાચ ખબર હશે, એક જૈન સોસાયટી, ગુજરાત સોસાયટી સાયન્સની અંદર રહેલી છે એક સમૃદ્ધ પરિવાર. એને મનમાં એક પ્રેમ ભાવના જાગે અને પ્રેમ ભાવનાના કારણે દર રવિવારે જે પણ 100-125 જેટલા પણ ભિખારીઓ હોય તે દરેકને એ પરિવાર, સમૃદ્ધ પરિવાર ભોજન કરાવે, પ્રેમથી પીરસે, પ્રેમથી ભોજન કરાવે. અહીંયા અત્યારે પણ કેમ હોસ્પિટલ, કઈ હોસ્પિટલ છે પરેલની આસપાસમાં, કેમ હોસ્પિટલ છે ને, કેટલાય વ્યક્તિઓ કેટલાય ભાવથી ટાટા હોસ્પિટલ બાજુ બે મોટી હોસ્પિટલો છે, એક કેન્સરની હોસ્પિટલ છે. કેટલાય વ્યક્તિઓ કેન્સરથી સબળતા હોય છે, રીબાતા હોય છે. એ પેશન્ટો હોસ્પિટલની અંદર હોય પણ એની દેખભાળ કરવા માટે એના જે પણ સ્વજન સંબંધો આવતા હોય છે એની બધી જ વ્યવસ્થાઓ આજે પણ એ જીવાત્માઓ પોતાના જીવનની અંદર સુંદર કાર્યો કરી રહ્યા છે. આ પ્રેમ છે કે ભાઈ એ લોકોને સુવિધા કોણ આપશે? અહીંયા ઘર તો કોઈ છે નહીં અને એમની એવી કોઈ તાકાત નથી કે દરેક વ્યક્તિ હોટલમાં જઈને એ ભોજન કરી શકે. એ વખતે એક પ્રેમ ભાવનાના કારણે એ આત્માઓ લોકોને પ્રેમથી નાસ્તો, પ્રેમથી ભોજન કરાવે છે. આ શું છે? પ્રેમ હંમેશા બીજાને હેલ્પફુલ બનવાની તમને એક પ્રેરણા આપે છે, કોઈને મદદગાર થવાના તમને ગુણને પ્રગટ કરે છે. અને આ જૈન સોસાયટીની અંદર આ જે ભાઈ દર રવિવારે આ નાસ્તો કે ભોજન ગરીબોને કે ભિખારીઓને કરાવતા હતા. મારા સાહેબને વાત કરી કે આ રીતે અમે કાર્યો કરીએ છીએ, તમારે કંઈક એમાં માર્ગદર્શન આપવું હોય તો આપણને એ વખતે એટલું જ કીધું કે એક કામ કરો, તમે ભોજન કરાવો છો ને, માત્ર એમને વિનંતી કરો કે તમારા જીવનની અંદર જે પણ વ્યસનો હોય, દૂષણો હોય, એને દૂર કરો. અમને તમારી ભક્તિ કરવાનો મોકો મળ્યો છે પણ તમારી એટલી વિનંતી છે કે જે પણ તમારા જીવનની અંદર ક્યાંક વ્યસનો હોય તે વ્યસનોથી મુક્ત બનજો. માટે એટલું કીધું કે મુક્ત ન પણ બને એટલે તમારી ભક્તિ તો ચાલુ રાખજો. અને એમાં આ ભાઈ પોતાના જીવનની અંદર જે કાર્ય કરી રહ્યા છે, એક દિવસ એ સમૃદ્ધ પરિવારનો કોઈ સદસ્ય પીરસવા માટે નીકળ્યો અને એક ગરીબ વ્યક્તિના ખિસ્સામાં એને ગુટકાનું પેકેટ દેખાડો. એટલે પ્રેમથી એને કીધું જો અમે તમારી ભક્તિ કરીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ કે આ ગુટકાથી તમે દૂર રહેજો. આગ્રહ નથી પણ વિનંતી છે એમ કહીને પેલો વ્યક્તિ તો ચાલ્યો ગયો. બીજો રવિવાર આવે તો એ ગરીબ વ્યક્તિ દેખાડો નહીં. બીજો થયો, ત્રીજો રવિવાર થયો, ચોથો રવિવાર થયો પણ એ ભિખારી દેખાતો નથી. એટલે બીજા ભિખારીઓને પૂછ્યા કે ભાઈ ભિખારી ક્યાં ગયો? ભાઈ અહીંયા જ છે પણ ભોજન માટે આવતો નથી. એક વખત એ ભાઈ ક્યાંક જતા હશે કારથી અને ક્યાંક સિગ્નલ ઉપર રેડ સિગ્નલ આવ્યો અને એની કાર ઊભી રહી ગઈ અને સામે જઈને જે ભિખારી આવતો એને દેખાણો એટલે શેઠ નીચે ઉતર્યા. એટલે જ્યાં ભિખારી જોઈએ કે ભિખારી ભાગ્યો, શેઠ એની પાછળ દોડ્યા, પકડ્યા એને. ભિખારી કે મને છોડો, ચોક્કસ છોડીશ પણ એક વાત છે, તો આવતો શા માટે નથી? મેં તને આવવાની ના તો નથી પાડી, ને માત્ર વ્યસનમાંથી મુક્ત થવાની વાત કરી છે પણ તું આવતો કેમ નથી? મેં તને તું કદાચ ગુટકો ખાતો હશે તો તને ભોજન નહીં એવું તને કીધું, તું શા માટે નથી આવતો? અને એ વખતે એ ભિખારી એટલું જ કીધું કે શેઠ આપે સાચી જ વાત કરી હતી. હું રોજના 15 ગુટકાના પેકેટ ખાતો હતો પણ જે દિવસથી આપે વાત કરીને એ દિવસથી ગુટકાને ઘટાડતો ગયો, ઘટાડતો હવે એક રોજનો ગુટકો ખાવ છો.
આવતો રવિવારે એ પણ છૂટી જશે ને પછી તમારે ત્યાં ચોક્કસ ભોજન કરવા માટે આવીશ. આ એમની યોગ્યતા હતી. એક તમારા પ્રેમ ભર્યા સંબંધો કોઈક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાની તાકાત ધરાવતો હોય છે. પ્રેમનો નાતો જીવનની અંદર બાંધતા જાઓ. સૌથી પહેલા તમારા પુણ્યને ડેમેજ કરે એવા સ્થાનોથી દૂર રહેજો. બીજા નંબરની અંદર તમારા પ્રેમને ડિસ્ટર્બ કરે એવા મિત્રો અને એવા સ્થાનથી દૂર રહેવાના પ્રયત્ન કરજો. સમ્યક દર્શનને જો નિર્માણ કરવું હશે તો એના માર્ગો બતાડ્યા છે અહીંયા યશોવિજય મહારાજે. ગઈકાલે આપણે 67 સ્થાનો સમ્યક દર્શનના જોયા. સૌથી પહેલી 4 સાધના બતાડી છે. એ 4 સાધનામાં સૌથી પહેલી સાધના છે પરમાર્થ સંસ્થાઓ નામની સાધના. 4 પ્રકારની શ્રદ્ધા. સાધના એટલે શ્રદ્ધા. સદહણાનો અર્થ થાય તમારી શ્રદ્ધા. એ કેટલા પ્રકારની છે તો 4 પ્રકારની બતાડી. એ 4 પ્રકારની શ્રદ્ધામાં સૌથી પહેલી શ્રદ્ધાનું નામ છે પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા. એનો અર્થ એ થાય કે ધીરેશ્વર પરમાત્માએ બતાવેલા જે 9 તત્વો છે એ 9 તત્વના રહસ્યોને યથાર્થ રૂપે જાણવા, એટલે કે પરમાત્માએ જે તત્વોને જે રીતે કીધા છે એ તત્વોને એ રીતે સ્વીકારવા, આવી જ્ઞાન પૂર્વકની શ્રદ્ધા. અને બીજી બાજુ કદાચ 9 તત્વને જાણવાની આપણી યોગ્યતાથી સમય આપણી પાસે નથી, શક્તિ નથી, છતાં પણ પરમાત્માએ 9 તત્વને આ રીતે કીધા છે તો એ તત્વો આ પ્રમાણે છે. આવી પરમાત્માના વચનો પર અવિચલ વિશ્વાસ રાખવો એને પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા કહેવામાં આવે છે. પરમાત્માએ જે તત્વોને જે રીતે કીધા છે એ તત્વોને એ રીતે સ્વીકારવા, એ રીતે માનવા, એ રીતે એના પર વિશ્વાસ રાખવો એનું નામ છે પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા. ખ્યાલ આવી ગયો? પરમાર્થ સંસ્થા શ્રદ્ધા કોને કહેવાય? પરમાત્માએ જે તત્વોને જે રીતે કીધા છે એ તત્વોને એ રીતે માનવા, સ્વીકારવા, શ્રદ્ધા રાખવી એનું નામ છે પરમાર્થ સંસ્થાઓ નામની પહેલી સાધના. તમેવ સત્યમ નિશંકમ જમ જેનહિમ પવેયમ. પરમાત્મા આપે જે કીધું છે એ સત્ય છે. પરમાત્મા આપે જે કીધો છે એ શંકા રહિત છે. આવા પરમાત્માના વચનો ઉપર અવિચલ શ્રદ્ધા રાખવી એનું નામ છે પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા. આ શ્રદ્ધાને આપણે આપણા જીવનમાં ઉતારવાની છે. સૌથી પહેલા પરમાત્માએ કીધું છે, જાણ્યા વિના એને સ્વીકારવા એ સામાન્ય શ્રદ્ધા છે. પરમાત્મા 9 તત્વ કીધા છે પણ ખબર નથી, પણ પરમાત્માએ કીધા છે તો સાચા છે, આ માનવે સામાન્ય શ્રદ્ધા છે. બીજા નંબરની અંદર પરમાત્માએ જે 9 તત્વને કીધા છે એને જાણ્યા પછી એને માનવા એ શ્રદ્ધા છે. અને ત્રીજા નંબરની અંદર પરમાત્માએ જે તત્વોને જે રીતે કીધા છે એ વસ્તુ સ્થિતિને માન્યા બાદ એને શ્રદ્ધાથી માનવું એ પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા કહેવામાં આવી છે. અને સમ્યક્ત્વ સપ્તતિકા નામના ગ્રંથની અંદર એના ઉપર જિનદાસ નામના શ્રાવકની કથા આવે છે કે પરમાર્થ સંસ્થાઓ કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય? પરમાત્માના વચનો સાચા છે આવું માનવું, પરમાત્માના ધર્મને હૃદયપૂર્વક એને સ્વીકારવા અને પરમાત્માએ જે રીતે ધર્મની આરાધના કરવાનું કીધું છે એ રીતે ધર્મની આરાધના કરવી એ પરમાર્થ સંસ્થાઓ છે. એના ઉપર જિનદાસ નામના શેઠની કથા આવે છે. આ જંબુદ્વીપની અંદર ભરત ક્ષેત્રમાં મથુરા નામની નગરી હતી. એ મથુરા નામની નગરીની અંદર જિનદાસ નામના શ્રાવક અને સાધુ દાસી નામના એમના શ્રાવિકા હતા. એ મથુરા નામની જિનદાસ નામના શ્રાવક અને સાધુ દાસી નામના એમના શ્રાવિકા હતા. એ નગરની અંદર કોઈ ગુરુ ભગવાન પધાર્યા છે અને ગુરુ ભગવાન પધાર્યા એટલે ધર્મના કંઈક સંસ્કારો તો હતા, એટલે ગુરુ ભગવાન પધાર્યા એમને દર્શન કરવા માટે, એમને વંદન કરવા માટે અને ગુરુ ભગવાનના મુખે દેશના સાંભળવા માટે આ દંપતી એ ગુરુ ભગવાનની આગળ જાય છે. અને જેમ જેમ પ્રવચનો શ્રવણ વધતો ગયો, જેમ જેમ પરમાત્માની અમૃત વાણીનો અમૃતપાન થતો ગયો, તેમ તેમ આ દંપતી દિન પ્રતિદિન ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધાવાળા બનતા ગયા. એમ કરતા
આ દંપતીએ વિચાર્યું કે આ અત્યારના અવસ્થામાં અમે સાધુ બની શકીએ એવી પરિસ્થિતિ અમારી નથી, તો કમસે કમ અમે શ્રાવક બનીએ, એટલે ગુરુ ભગવંત આગળ સમ્યક્ત્વ સહિત 12 વ્રતોનો સ્વીકાર આ દંપતી કરે છે અને એમ કરતા એમનો સમય પસાર થઈ રહ્યો છે. એક નગરની અંદર એક ભરવાડન બાઈ, એક જેને આભારી કહેવાય, એ ભરવાડન બાઈ જેને દહીં વેચવાનું કામ હતો, એ દહીં વેચતા એક વખત આ સાધુ દાસી જે ઘર છે એમને ત્યાં વેચવા માટે આવી. સાધુ દાસીએ દહીં ખરીદી અને દહીં વાપરી, એટલે સાધુ દાસીને આ દહીં બહુ ગમી ગઈ, બહુ પ્રિય લાગી. એટલે આભારીને કેટલા રોજ મારે ત્યાં આવો, મને આ દહીં આપીને જવાનું, અને સાધુ દાસી મોં માંગ્યો દામ એને રોજ આપીને એને સંતુષ્ટ કરે છે. આમ કરતા કરતા આભારી અને સાધુ દાસી પ્રત્યે એક મિત્રતાનો નાતો બંધાઈ ગયો છે. રોજ આવે છે, રોજ એને દાન આપે છે, અને એમ કરતા આ આભારીના ઘરની અંદર એમના દીકરીનો લગ્નનો પ્રસંગ આવ્યો છે. એટલે એક સ્વાભાવિક વાત છે, ઘરની અંદર સારા પ્રસંગો હોય તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા સ્નેહી સ્વજનોને આમંત્રણ આપો. આ આભારીએ પણ જિંદાસ શ્રાવક અને સાધુ દાસીને આમંત્રણ આપ્યું કે આ દિવસે આ તારીખે અમારા ઘરે લગ્ન છે, તો તમારે અમારા લગ્ન પ્રસંગમાં આવવાનું છે. એ વખતે આ દંપતી કહે છે કે જો આપનું આમંત્રણ અમારી પાસે પહોંચી ગયો છે, પણ આપ સમજો છો અમે ધર્મનિષ્ઠ આત્માઓ છીએ, એટલે મહાપાપના આરંભ સ્વરૂપ આવા જે લગ્ન પ્રસંગો છે એ લગ્ન પ્રસંગોમાં અમે જતા નથી. એટલે લગ્નમાં જવાની આ દંપતીએ ના પાડી, પણ વિચાર કર્યો કે મારી મિત્ર છે, મારી સખી છે, તો આવા પ્રસંગે મારે કંઈક આપવું જોઈએ. એટલે લગ્ન પ્રસંગની અંદર જે કંઈ એ વખતે એ આભારીને જરૂરિયાત હતી એ પ્રમાણે જરૂરિયાત આ દંપતીએ પૂરી કરી. લગ્ન પ્રસંગ પૂરો થયો ત્યારે આ આભારી વિચારે છે કે આ લગ્ન પ્રસંગમાં આ દંપતી મને કામ આવ્યા છે, તો એક મારા માથા ઉપર ઋણ છે, તો ઋણમાંથી મુક્ત થવા માટે આ એક વાત ભૂલી ગયો કે જ્યારે આ દંપતીએ નિયમ લીધો ને 12 વ્રતના, એની સાથે એક બીજો નિયમ લીધો કે પશુઓનો પાલન પોષણ કરવું હોય તો સાવધ્ય કાર્ય વિના પશુઓનો પાલન પોષણ થઈ શકતો નથી. જો પશુઓને પાળવા હોય તો ક્યાંક ને ક્યાંક સાવધ્ય યોગનો ઉપયોગ કરવો પડતો હોય છે, અને આવા સાવધ્ય યોગમાં અમારે પડવું નથી. એટલે નિયમ લીધો કે અમારે ક્યારે પણ પશુઓને ઘરની અંદર ન રાખવાના નિયમ આ દંપતીએ લીધા છે. અને આ આભારીએ શું કર્યું, પોતાના માથા ઉપરથી ઋણ ઉતારવા માટે હવે એનું કાર્ય ભરવાડનું કામનું કાર્ય હોય, તેની પાસે શું હોય, આ ગાય ભેંસ બળદો વગેરે હોય. એટલે આ આભારી 2-3 વર્ષના કંબલ સંબલ નામના 2 સુંદર ખાંડાવાલા અને સ્વરૂપવાન એવા 2 બળદોને લઈને આવે છે, અને આ સાધુ દાસીને શ્રાવકને કહે છે કે આપનો જે ઋણ છે, ઋણમાંથી મુક્ત થવા માટે એ બળદ હું તમને ભેટમાં આપવા માંગુ છું. જિંદા શેઠ બહુ સમજાવે છે કે ભાઈ અમારો નિયમ છે પશુ ન રાખવા, ખૂબ સમજાવે છે, પણ પહેલા એક ઉપકાર જે કર્યો છે એમાંથી ઋણમાંથી બહાર નીકળવા માટે એ હવે છોડી શકે એમ નથી. જિંદાસ ઘરમાંથી ગયા એ વખતે ઘરના ખીલામાં આ બંને બળદોને બાંધીને એ આભારી ચાલી ગઈ છે. સાંજે જ્યારે જિંદાસ ઘરે આવ્યા ત્યારે પોતાના આંગણામાં આ 2 બળદોને જુએ છે, અને આ જોઈને વિચાર કરે છે કે મેં ના પાડી છતાં પણ એ બળદો અહીંયા મૂકીને ગઈ છે. હવે જો બળદોને છોડી દઈશ તો દુર્જન લોકો આ બળદોને ગાળે દોડશે, એને લાકડીઓના પ્રહાર કરશે, બિચારા બળદાઓ દુખી થઈ જશે. અને બીજી બાજુ જો ઘરમાં બળદોને રાખીશ તો મારો નિયમ છે એ નિયમમાં ભંગ થશે, કરવું શું, મનમાં આકુરતા વ્યાકુરતા વ્યાપી ગઈ, અને બહુ વિચાર કર્યા બાદ અનુકંપા બુદ્ધિથી એને વિચાર્યો છોડીશ તો આ જીવાત્માઓ દુખી થશે, માટે ઘરની અંદર રાખ્યા. પણ ઘરમાં રાખવા છતાં પણ નિર્દોષ ભોજન અને અચિત પાણી પીવડાવીને એમને મોટા કરે છે. આ ધર્મનો પ્રભાવ છે. તમારા ઘરની અંદર તમારા દીકરાઓને પણ તમે અચિત પાણી પીવડાવી શકતા નથી. આ જિંદાસ શ્રાવક અને સાધુ દાસી શ્રાવિકા પોતાના ઘરના સંકુલની અંદર જે બળદો આવ્યા છે એને પણ કોઈ દોષિત ભોજન આપવું નહીં અને સચિત પાણી આપવું નહીં, એને નિર્દોષ ભોજન અને અચિત પાણી પીવડાવે છે. એમ કરતા સમય વીતતો ગયો. એક દિવસની વાત છે,
જિંદા શ્રાવકનો એક મિત્ર, આ કલ્પસૂત્રની અંદર પણ એની વાત આવે છે. આ જિંદાસ નામના શ્રાવક, એનો કોઈ મિત્ર જિંદાસને મળવા માટે આવે છે. જિંદાસ હતો નહીં, અને આ બળદોને જોયા એટલે ગામની અંદર એક દોડાવવાની સ્પર્ધા હતી, જેને આપણે રેસ કહેવાય. એ રેસની સ્પર્ધા ગામની અંદર હતી, અને આ બે બળદો જોયા એટલે વિચાર થયો કે બીજા બળદો ક્યાં ગોતવા, આને ઉપાડી દેવા. એટલે ખીલામાંથી કાઢીને આ બંને બળદોને, હવે જો આ બળદો તો સુખશીલતામાં રહેલા હતા, કઈ આવા દોડવાના એમના કોઈ એવા પ્રેક્ટિસ પણ નહોતી, પણ આ વ્યક્તિઓ તો હવે જો સ્પર્ધામાં ભાવના શું હોય? જીતવાની ભાવના હોય, સામેવાળાને હરાવવાની ને પોતાને જીતવાની ભાવના હોય. આ બળદાઓને લઈ ગયા અને બળદાઓને ખૂબ દોડાવે છે, શસ્ત્રોથી પ્રહાર કરાવે છે, અને એમ કરતા કરતા ક્યારે આવી પ્રેક્ટિસ ન હોવાના કારણે એ બળદોને જે રીતે દોડાવ્યા એને મારપીટ કરી. સાંજ પડતા પડતા એ બળદો એવા ત્રાસી ગયા, એમની તબિયત લથડી ગઈ, અને જિંદાસને ખબર ન પડે એ રીતે સાંજે એના ઘરના ખીલા ઉપર આ બંને બળદોને મૂકીને ચાલ્યા ગયા. હવે ઘટના એવી બને છે કે જિંદાસ પોતે ધાર્મિક વ્યક્તિના વૃદ્ધિવાળા હતા, એટલે જ્યારે પર પર્વતિથિઓ આવે તે પર્વતિથિઓમાં પોતે કૌશલ કરે, ઉપવાસ કરે, અને જે ધર્મના શાસ્ત્રો હોય એનો પઠન કરે, એનો ચિંતન કરે, એનો મનન કરે. અને આ સાંભળીને આ પણ એવા કોઈ યોગ્ય જીવ હશે, ક્યાંક પાપ કર્મના કારણે એમને પશુ યોની મળેલી હશે, પણ આ ઘરનો જે વ્યવહાર હતો, ઘરનો જે એક વાતાવરણ હતો, એના કારણે આ બળદો પણ ધીમે ધીમે ધર્મમય મતિવાળા બન્યા, અને ધર્મમય મતિવાળા બનવાના કારણે જિનદાસના એ બહુ પ્રિય બની ગયા. અને બળદોની આવી દશા જોઈ એટલે જિનદાસને ખૂબ પીડા થઈ, દુઃખ થયો, અને એ બળદોને એ પીડામાંથી મુક્ત કરવા માટે રસદાયક એમને વિશિષ્ટ ભોજન કરાવે છે, પણ બળદો એની સામે જોતા પણ નથી, કોઈ વસ્તુને મોઢામાં નાખવા માટે તૈયાર નથી. ત્યારે આ જિંદાસ સમજી ગયા કે હવે આ બળદોની અંતિમ સ્થિતિ લાગે છે, અને બળદોએ મનથી અનશન વ્રત સ્વીકાર્યો છે. આ ધાર્મિક વૃત્તિનો પ્રભાવ એક પશુઓ પણ એમના શેઠના ધર્મ વૃત્તિના કારણે એમના જીવનની અંદર પણ એક ધર્મની વૃદ્ધિ થઈ. સમજી ગયા હવે આપણે બચવાના નથી, તો મરતા મરતા પણ આપણે કંઈક અનશન સ્વીકારીએ, અને અનશન સ્વીકાર્યો, અને આ જિંદા શેઠને પણ થયું કે હવે બચવાના નથી, તો છેવટે એમને નિર્યામણા કરાવે છે, અને નિર્યામણા કરાવતા કરાવતા એક બે પશુઓ જે એમના ઘરે આવ્યા હતા, નિર્યામણા કરવાના કારણે એ બંને ત્યાંથી મૃત્યુ પામીને નાગ ભવનપતિ નામના જે જાતિ છે, નિકાય છે, એમાં નાગકુમાર નામની જે જાતિ છે, એની અંદર નાગકુમાર નામના દેવ તરીકે ઉત્પન્ન થાય છે. એક તિર્યક જાતિમાંથી સદગતિને પામનારા એવા બંને બળદો, અને જેવા એમના મૃત્યુ થયા, અને જિંદા શેઠ પોતે ધાર્મિક વૃત્તિવાળા તો હતા જ, પણ આ મૃત્યુ પછી એમના જીવનમાં ધર્મ વૃદ્ધિ પામતા ગયા, આત્માની વિશુદ્ધિ કરતા ગયા, આત્માને નિર્મલ કરતા ગયા. પણ પરમાત્માના વચનો બિલકુલ સાચા છે. મારે જીવનની અંદર પશુઓનું પાલન પોષણ કરવા માટે મારે પાપ કરવા પડશે, આવા પાપમાં મારે પડવું નથી. પણ અણધારી જ્યારે આવી કોઈ ઘટના જીવનની અંદર બની, ત્યારે પશુઓનું પાલન પોષણ કર્યો, પણ પાપ રહિત થઈને એનું પાલન પોષણ કર્યો, બળદાઓનું પણ કલ્યાણ થયો, અને આ બંને જિંદા શ્રાવક અને સાધુદાસી પણ ધર્મની આરાધના કરતા 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 અવસાન પામીને દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયા. પણ કહેવાનો ભાવાર્થ, આ પરમાત્માના વચનો અને પરમાત્માના ધર્મ ઉપર જે શ્રદ્ધા રાખીને એમને ધર્મની આરાધના કરી, પોતે તર્યા, બીજાને પણ તારવાની અંદર નિમિત્ત બન્યા, તો પરમાર્થ સંસ્થાઓ નામની શ્રદ્ધા આપણા જીવનની અંદર પણ આવે. જો આપણને ખબર પડે કે ખબર ન પડે, વિવેક હોય કે ન હોય, પણ પરમાત્માએ કીધું છે માટે સાચું છે. મગજમાં બેસે કે ન બેસે, ગળે ઉતરે કે ન ઉતરે, પણ પરમાત્માના વચનો ક્યારે પણ અસત્ય હોઈ શકતા નથી. આવી શ્રદ્ધા રાખીને જો આપણે આપણા જીવનની અંદર ધર્મ કરશો, તો આપણે પણ પરમાર્થ સંસ્થાઓ
વૈષ્ણવ નામની શ્રદ્ધામાં આપણો નંબર પણ લાગી જશે। આ 4 પ્રકારની શ્રદ્ધામાં પહેલી શ્રદ્ધા છે એ શ્રદ્ધામાં આપણે મજબૂત બનીએ, શ્રદ્ધાવાન બનીએ અને શ્રદ્ધાનો પાલન કરતા આપણું જીવન પણ કલ્યાણને સાધે એ મંગલ ભાવના સાથે જે ભવનના ચોથા માળે આપણે એની વ્યવસ્થા કરી છે। તપમાં હજુ સુધી ભાગ્યશાળીઓ આપે નામ ન નોંધાવ્યા હો તો આજે બપોર સુધી આપના નામો નોંધાવજો। આવતીકાલથી આપણે એની શરૂઆત કરશું અને એમ્બિલ માટે બરાબર 12:30 કલાકે આપને ભવનના ચોથા માળે આવી જવાનું રહેશે। એ પ્રમાણે લક્ષ્ય રાખજો। ગિરનાર તક 22 એમ્બિલ તપની આરાધના આવતીકાલથી આપણે એની શરૂઆત કરશું અને આજે બપોર સુધી જે પણ ભાગ્યશાળીઓ આની અંદર આપ જોડાવા માંગતા હો, આ તપ કરવા માંગતા હો તો જરૂરથી આપના નામો અને સંપર્ક નંબર કાર્યાલયમાં નોંધાવજો। સાથે સાથે કચ્છ ચૈત્ય પરિપાટીનું 16/9ના જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર પણ ખૂબ જ ઉછળતા ભાવે નામો આવ્યા છે। જે પણ ભાગ્યશાળીઓ પોતાના નામો નોંધાવ્યા છે અને રકમ આપે નથી ભરી તો જલ્દીથી જલ્દી કાર્યાલયમાં સંપર્ક કરી અને ₹2500 આપના ટિકિટની જે આવવા જવાનો આપણે જે નકરો છે એ આપ ભરી લેજો। આ વર્ષે ચાતુર્માસની અંદર એક આનાનો ₹5000 આપણે નકરો રાખ્યો છે। એમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હજુ પણ આપની આજુબાજુ જે ભાગ્યશાળીઓ નિત્ય જિનાલય ન આવતા હોય, વ્યાખ્યાનમાં ન આવતા હોય તો જરૂરથી એમને પણ પ્રેરણા કરજો અને આપણા જે અહીંયા કાર્યો ચાલી રહ્યા છે ધાર્મિક અનિષ્ઠાનો કાર્યો એમની પણ એમને આપ દોરવણી કરજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને આમાં સહભાગી થવા તેઓ પણ પ્રેરાય। એવી પણ આપણે કર્યું કરાવ્યું અને અનુમોદ્યું એની અંદર પણ લાભ હોય છે। વર્ષિકા પ્રકાશસિંહ પાણા પણ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યા છે। એમાં પણ મિત્તિનો આપણને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હજુ આની મંજિલ આપણને લાંબી છે। હજુ લગભગ 47-48 પાણા થયા છે। લગભગ 9 થી 10 મહિના આપણને આમાં પણ પાર કરવાના છે। તો આમાં પણ આપના આજુબાજુ પરિવારમાં આની પણ આપ પ્રેરણા કરજો જેથી કરીને ભાગ્યશાળીઓના ઘરે જન્મદિવસ, એનિવર્સરી અથવા બીજી કોઈ પુણ્યતિથિઓ આવતી હોય તો આ 150 તપસ્વીઓની વચ્ચે આપણે એની અનુમોદના કરીએ છીએ જેનો એક વિશેષ લાભ હોય છે અને આવા લાભો જીવનમાં આપણને વારંવાર નથી મળતા। આ પ્રમાણેની પ્રેરણા પણ આપણે આજુબાજુ જે પણ આપણા સગા સંબંધીઓ એમને પણ આપણને આપવી જોઈએ। સાથે જિનાલયની અંદર એક કુંભ સ્થાપના કરવામાં આવી છે જેમાં આપણને 1.25 કરોડ જાપ કરવાના છે। સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ આ જાપ કરવા જે પણ ભાગ્યશાળીઓ આપ ત્યાં બેસો છો અને જે નૌકારવાળી ગણો છો તો આપના રજીસ્ટર રાખવામાં આવ્યું છે। આપના નામની સામે આપે કેટલી નૌકારવાળી ગણી છે એની આપ ત્યાં નોંધ કરજો અને સાથે સાથે લક્ષ્યમાં રાખજો ત્યાં કોઈ પણ ભાગ્યશાળીએ વાક્ષસે પૂજા કરવાની નથી। એ ખાસ લક્ષ્યમાં રાખજો। વિશેષમાં વધુ કંઈ નહોતા। પ્રણામ, જય જીનેન્દ્ર। આજે વ્યાખ્યાન બાદ ₹10ની પ્રભાવના ચાતુર્માસ લાભાર્થી પરિવારો તરફથી ગઈકાલનો પ્રશ્ન કે પછાડ ઉપવાસ છે ને આજે વિકાસનો ધ્યાન સૂર્યદેવ મંગળદેવ મોટેભાગ પાસે કઈ નવ્યદેવનો ઘણા ભાષાગણો પ્રસાદ ગમતો અંજલિકા સુશેષા સુદાસી થાય દિવ્ય ઉદ્યાનો સંબંધમ સાગાર્ય ગણો મંગળ પાણી 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 દેવા બહુલેવા સત્સંગ દેસાવરાત્ય પૂર્વ પરિદર્શન
ગઈકાલનો પ્રશ્ન કે પ્રવચનનો ક્રીમ કોટેશન કયો હતો? ગઈકાલનો પ્રશ્ન પ્રવચનનો ક્રીમ કોટેશન કયો હતો? તો પુણ્ય કર્મ ઓછો થાય અને પાપ કર્મનો બંધ થાય એવા સ્થાનેથી દૂર રહેવાના પ્રયત્ન કરજો. આ પ્રવચનનો ક્રીમ કોટેશન હતો. પુણ્ય કર્મ મારો જ્યાં હિત થતો હોય અને પાપ કર્મનો જ્યાં બંધ થતો હોય એવા સ્થાનોથી મારે દૂર રહેવા જોઈએ. અને બીજા નંબરનો પ્રશ્ન, પુણ્ય કોને કહેવાય? ગઈકાલે જે પ્રશ્નો હતો એની અંદર જે માતાના બે મુખ અપાંગ કે દિવ્યાંગ જે બે બાળકો હતા, એ બાળકો બે હોવા છતાં પણ મા શબ્દ પણ જ્યારે બોલી શકતા નથી ત્યારે ખબર પડે કે પુણ્ય કોને કહી શકાય છે. મીરાબેન જેઠાલાલ નાગડા, એમનો જવાબ સાચો છે. ભાઈ જે પણ અહીંયા આપ જે ચિઠ્ઠી લઈને આવો છો એ પેપર નાના રાખો, મોટા પેપર રાખશો તો નહીં કાઢે. મોટા પેપર પહેલા કાઢશે, એટલે પેપરનું પણ વેસ્ટેજ ના થાય, એટલે નાના પેપર લેતા આવો. ગીતાબેન નાગડા, એનો જવાબ સાચો છે. આજનો પ્રશ્ન કે આત્માને મોક્ષમાં જવું હોય તો એના માટે કઈ પ્રવૃત્તિ એના માટે અત્યંત આવશ્યક છે? જેને પણ મોક્ષમાં જવું હોય એને કઈ પ્રવૃત્તિ કરવી અત્યંત આવશ્યક છે? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરનો પ્રશ્ન, 4 પ્રકારની શ્રદ્ધામાં સૌથી પહેલી શ્રદ્ધાનું નામ શું હતું? 4 પ્રકારની શ્રદ્ધામાં સૌથી પહેલી શ્રદ્ધાનું નામ શું હતું? શામી ગવાસ્વામી નામે જાગરણ જીન શાસન નદી અલગ કરમે કામ સદા શેણ જમાનો ઉડાડવાની તમને ભોગી એમાં એક આધારી લખુકો વગેરે ઉડાડતો જાવડી અંતાન ભવનના નંબર નપાડી આવ કાઈ હરેનામ મોનના 4 લોકો સાથે 4 લોકો સાથે 16 નંબર અપાણ છે. જે ઉપરંગમ છે જેનો વાસ્તુ જેનો વિમલા મનકતો જેનો સમજો રંગ પરિવર્તન રિટર્નિંગ પાસમ સહવતમાન જેમાં એવું છે આ બીજી એમના પરિચય સિત્તેરમે પર્યંત વિદ્યાવતી અને જે લોકો ઉત્તમ સુધા આરુગ બોલા તમારે પર ઉત્તમ બિંદુ જંદે તો હિમાલયરા આયે તો અયમ પ્રયાસરા સાગરો રમેલા એકા સિદ્ધિ નો બિંદુ ઇચ્છાની વાસનો મધ્ય જાણી છે સર્વમંગલ મંગલે સર્વકલ્યાણ કારણમ સદાનંદ સર્વધર્માન